લે તારી પેલાનો ફોન આવ્યો. હલો, હા બોલો ભાઈ. હા હા કાલ બાલ પહોંચો દે ને. હા હા એકદમ પેલા બી હાલત મોકલી દે ને. આવો તો મળે એ હા એ સારું. કોઈ સંધ્યા જેવું ચાલે? મજમાં લે તું પેલા પેલો માલ પકવાન કર. માલ ઘરે આપી જાય. કયો માલ? પેલો માલ પેલો માલ? ઓવે અલ્યા માલ માલ. પકવાન કરતું હા પેલા. તારી વાત સાચી. માલ તો પોકારીએ પણ પેલા મગાભાઈના માણસો ચેવા એ જે જગ્યા ઉપર તે પેલા આપણે મારા ધુઆ કાઢી નાખ. અલ્યા તારી વાત સાચી પણ તું હજુ મગાભાઈને ઓળખતો નહીં. પેલી તું પેલા માલ પકવાન કરતું. માલ તો પોકારીએ આપણે. પેલા મારા ધુઆ કાઢી નાખ. હા હા માલ પોકાર નાખીએ પણ મગાભાઈના માણસો રે ને ભૂકાભાઈના તોડી નાખી એવું એવા ઈ. તારા ને મારા ના એક્ટિવા બેક્ટિવા બધું પડાઈ લેશી રે. માલ પોકાટા પોકાટા કોક કરતી આવો. હા હા કોક કરીએ જ નહીં તો. આ બી હાલ ફોન આવ્યો તો. ફોન આવ્યો એ તો પછી આપણે કરીએ જો કોક. બતાવું ફોન. હા હા કોઈ વાંધો નહીં. લે, દેખાયો? હા દેખ્યું મેં. અભી હાલ જ ફોન આવ્યો. પેલો મળે ને પેલો ભાઈ મળે ને તો હું પકડી દઉં કીધું. સંજા મારા મગજમાં એક મોનસ હ. એટલે એવું તો કોણ? એ માલ આપણો ગાડિયાલ છે એક જણો હ. પેલા પકડી લે કે વાંધા. આ પેલો આવે છે એનું નામ લેટર જ આવે એ રહ્યો. તારી આવ્યો. હા એ રહ્યો આવે. અરે એવું આ રહ્યો. બોલો બોલો બાદશાહ કેવું ચાલે? બસ બસ. કેવું રાહુલભા? મજબૂત મજબૂત. હું કહો કેવું કામ ચાલે તમારે કામ ધંધો? કામકાજ તો બરોબર ચાલે બરોબર પણ તમારે યાર તમારું કોમ પડ્યું એક કોમ બોલો બોલો કાઢ્યા હુકમ કરો યાર. આપડે 2 લાખ રૂપિયાનો માલ છે બરોબર. એ માલ મગાભાઈના હવેલી ઉપરથી નીકળવાનો હો. કમિશન કેટલું બનશે એ કહી દો પેલા. 10,000 રૂપિયા તને આલ દેજો કમિશન યાર એમાં. મોડા જેવી વાત કરી. 10,000 માટે હું મગાનો મારું સંબંધ તને ખબર ને? 10,000 માં બગાડું? અલ્યા આવું મોટું ભાઈ બગાડવાનું જ નહીં યાર. અલ્યા ભાઈબંધી આપણે બે ભાઈબંધ ભાઈબંધની મારી વાત સાચી. તું બીજા નંબર પણ પેલો મારો મોટો ભાઈબંધ છે બરોબર. અલ્યા અને એની ગેંગ જોઈએ ને તને કોઈ બી ડીલર નો માલ ના જવા દે રહ્યું. હા વાત સાચી હ પણ મારી ભાઈબંધી એટલે તમને કેવી દાખવો 2 ફેરી તમને કોમ કાઢેલી તો કેટલા લઈ કે 25,000 થી નેચર એક રૂપિયો. અલ્યા આમાં આપણે બે ભાઈબંધી યાર. ભાઈબંધી ની મારી વાત સાચી. હું 50,000 થી નેચર લેતો. તારા માટે અમે 25,000 નું નુકસાન ખાઈ દેવું. અલ્યા 20,000 રૂપિયા લઈ લેજે. 10 તને વધારે આલે. 20 માં ના થાય ભાઈ મારે યાર. કેટલું જોખમાં લઈને જવાનું ખબર? પોલીસ વાળા રોકી. તમે હારું યાર તને 25 હાલ દેવું બરોબર સંજા. 25 હાલ દેવું અને ચણા ગાવાનું ચણા માલ પકડવાનો. અત્યારે હાલ પકડવાનો. અત્યારે જ પોકારવાનો માલ આપડે. લાવો લાવો બાદશાહ માલ લાવો દો. સંજા મારો ના હાલ દેજે. બી હાલ હાલ દઉં ભાઈ ખાલી 2 મિનિટ. કોને કોણ મારા ગેંગ ને ખબર ના પડી. જો હું તમારું કામ કાઢેલું એ. હા કોઈ નહીં ખબર પડે ટેન્શન ના લે. તમે અને માલ હાચવીને લઈ જજે પાઉ. અચ્છા તો વાત સાચી પણ પૈસા ટાઈમ છે હાલ દેજો. એટલે આ પૈસા માલ પોકે એટલે પૈસા હાલ દેવાના તને. તારા પૈસા મળી જાય. અને આવું કહેવાય નામ ને એડ્રેસ બધું વોટ્સઅપ કરી દે મને. એટલે હા એ તો તને મોકલી દઈએ. હું અત્યારે જવું મારા હવેલી હવેલી નહીં ડાયરેક્ટ પછી અત્યારે કેટલા વાગ્યા સુધી પકડવાનો? કલાક અડધા કલાકમાં પોકા દેજે ને માલ. મારે 5 મિનિટ થાય હોય અડધો કલાકમાં ડાયરેક્ટ કપડા વેસ્ટ બદલવો પડશે ને. મારે ગેંગ યાર મગાભાઈની ગેંગ મારી યાર ખાસ ઓળખાય એટલે ઓછી યાદ મને વેચવો પડે. સારું યાર જલ્દી સારું હેડો તાણ માલ પકી જાય હું તમને શું ફોન કરજે. સારું હેડો તાણ. હલો. હા બોલ ભાઈ. અરે મગાભાઈ હું છું? પેલો રાખલો નહીં ઓવા એ રહ્યો ને હા 2 લાખ નો માલ લઈને જવાનો છે આજે. હું વાત છે. ઓવા ચાલો લે પેલો રાખલો આવે રહ્યો. ઓવા પેલા માડા વાર રાખવાનો ચપટી વગાડે રહ્યો. એવું છે એમ? ઓવા તને કોને કીધું? અરે મને વાત મળી છે. વાત મળી છે? ઓવા સાચી વાત છે કે તું એ પોતે અબળી ખરી? અરે મારી નજરો ના અમોવા સાંભળી છે. તો હાસ્ય છે વાત તાણ. એક કામ કર તું જલ્દી આવ. હું બધા પંટરને બોલાવીને રાખું. રાખલાને છોડવો નહીં આ વખત. ઓવા અને હું કહું હા મારો પાક કેટલો? આપડે ગોડા તું તો પાર્ટનર. આપણો તો અડધો અડધો ટાઈમ નહીં યાર. ના એવું ના ચાલે. આ તો હું લાયો હું વાત યાર. મારો 3 ગણો તમારો 1 ગણો. આવું કરવાનું યાર ભાઈઓ ભેગું રહીને આવું કરવાનું. તું એ ભળવો થઈ ગયો. ના ના એટલે યાર તમારો લઈને ચાલો ગાડા એવું રાખ્યું. સારું યાર તાન તું જલ્દી આવે તો મેળ આવે જલ્દી. સારું યાર હું આવું. હા મારી વાત ઓફળો. બોલો. બોલો નહીં તું વિમલો ખાવાનું બંધ કરી નાખજે. કે ફોડી નાખે તારું ગોડું પહેલા તારું ફોડે. જો હવે મને એવું દેખાય છે આજે એક કોમ નહીં કર્યું ને તો આપણે ચટણી રોટલો ખાવાનો ટાઈમ આવી જાય. બરાબર ટાઈમ ના આપવા દેવો હોય ને તો આજ પેલો રાખલો જ આવે. પેલો હું નામ છે લે? ઓમ કરે. હા એ ચપટી વગાડે ને એ રાખલો જાય છે બરાબર. હું થોડું પી ગયો હતું મને તો 4 દેખાશે રાખલો. થોડું
ચારે ચારને પકડવાના. ચાર ને હું તો તને મારું રાખલા ને મારું મારું મગજ એવું યાર હું જતા ગયા. તું જે તો અડધા તું ને કે હું આખા બધા લઈ લે એવું તો મગોડો નહીં ને એકલો કાફી યાર મેહોણાનો માત્ર મગોડો કોઈ હેલ્પફેલ વસ્તુ છે હેલ્પફેલ વસ્તુ છે હોય તો કહી દેજો કે હેલ્પફેલ વસ્તુ છે ખાલી ખોટી લવરી ના કરશો તમે બધા હું કરું છું પણ આ તો તમને કહું બરાબર છે હું કીધું હું એટલે હું કરું છું પણ તમને કહું છું બોલતો નહીં પણ આ તો ઓમ કરી અચાનક કરતા મને તો ગોધો વાગે મને બીક લાગે યાર આપણે યાર ગરીબ માણસો આપણે ગુંડાગીરીનું કામ હમણાંથી જ ચાલુ કર્યું છે નવા છીએ પણ માર્કેટમાં ઓમ હું 50 ની ટાઈમ પેલી ઓનો દારૂ આખું ગુજરાત મારું એવું ના ગુજરાત ચાલે. નહીં મારું તો મેહોણા છે જ યાર ગુજરાત હું કાલ તો અમેરિકા લઈ લેવું છે પોતાનું હવે પોતાના નામ ઉપર દસ્તાવેજ કરી નાખવા છે પેલો રાખલો ટૂંક જ સમયમાં હવે રાખલો આવશે ખાલી ખોટું એને પકડવાનો છે જો ઓનું કામ નહીં ભાઈ આ તો આમ કરે છે ને પેલો રાખલો લાટ મેલ છે ને તો આ બધું આમ થઈ જાય આખો દાડો ચાય ચાય કરે છે. ઓ વાહ તું ભાઈ હોય ધોન રાખ ઓમ જેવો રાખલો આવે રાખલો અમને બધાને ઓળખ ખાલી તને નહીં ઓળખતો તું એને ઓળખી પણ એ તને નહીં ઓળખતો એ આવે ને આપણે પેલી ટ્રેનિંગ શીખ્યા હતા ઓમ જડબું પકડવાનું એવું જડબું પકડી જ નાખજે બરાબર બરાબર ને ના આપણે બધા આવી જાવ હું અહીંથી કૂદું ને એવો તમે બધા ઓય ફરી વળીએ ને ચમચો બમચો લાવ્યો છો દીપ લઈને ભોડા મેલી દો. ને હું એ મેળવી દઉં એ જેવો હુઈ જાય બે બોન થઈ જાય કે હારો હો કે મરી જતો આપણો આપણા માલથી મતલબ માલ લઈને આપા રવાના રપ્પુ ચક્કર ના આપણા મેહોણામાં મગોડો એટલે કોઈ પોલીસ ના તો મારે તો બધા જેક સીમોણ હતું ત્યાં જે હોય છે પાપ પીવા ના જતા. ના ભાગ કરીએ એ તો આપણો ચો વંશ આપણો તો ભાગ પહેલો હું આપણો છો પણ ડાબરી મુઠાડા ઓને તો પદ એ અમને તો 200 રૂપિયા મળે અમને તો પીઝા બર્ગર ખવડાવી દેવું એટલે ખુશ કોમ કરો તાર કોમ કરો બરાબર આમાં નાંગત ના જવું પડશે ને કાં તો વિમલ ચામ પતી ગયું. એ ભાઈ આઈ ગયો સાથીઓ તું આટલો ભય હું હોય પાછળ જ હંતોણો છું બરાબર હું હોય પાછળ જ હંતોણું ઉપર મારો ફોન આવ્યો દર્દે બિના મહેફિલ હી ક્યાં મહેફિલ મેં મગા ભાઈ નહીં તો દારૂ કિસ કામ કા બરાબર એમ ફોન આવ્યો પણ ઉપાડો તો નહીં હું હંતાઈ જઉં છું બરાબર ને રાખલો હવે આ ટાઈમ જ છે નીકળવાનો બરાબર ને તું એક કામ કર તું ફોનમાં વાત ચાલુ કરી દે પણ ભૂખ ક્યાં બીજું લાવ તમારું કીધો હું એને ચડ્યો તને લાગે છે ચડે નહીં ભૂલી ગયો શું. આખો મગા ભાઈ ના ગોઠ હલકો પાડી નાખવાનો છે આ ઈશારો ખાલી કરી દેજે સમજદાર વ્યક્તિ કોઈ ઈશારા કાફી ઓકી ઠીક હે. આપણને તો ચિયો અડે ચોર મગાની ગેંગ તો મગાનો રસ્તો આવે છે હવે હાચવીને હેડવું પડશે આ મગાનો રસ્તો સવારો એના રસ્તામાં હારું છોડો રે મને ખબર જ હતી છોડો રે અલે મન તો ઉભો કરો આ મને તો ઉભો કરો લે પણ મને એ ભાઈ પટી ગયો બોલો છે રે અલે પણ આ તો પગ ફસોડો છે માલ પેલો માલ લઈને બહુ દોડ્યો અરે માલ લઈને દોડ્યો ભરવાયો ખરી હવે હું તમારા જોડે નીકળતો. આપો ભાગ ને ભાગ પાડો ઓય ભાગ પાડો પેલો ફોર્મ હવે પાડો ભાગ પાડો આટલો જ પડશે ભાગ પાડો ઘોડા સિક્કા ખખડી પા. ઓવા હું તો જોઈએ પોલીસ ના આવે. પોલીસ ના આવે ના, તું ઓય. જો. તું જો હું છે ઉભો રે ભાઈ હા અલે આ તો બનાવી ગયો પેલો તો જતો રહ્યો. પેલો તો જો થઈ જા આ તારા કારણે તું દોડ્યો તને દોડવામાં આવે એટલી કઈ ગાયબ થઈ ગયું હવે શું કરવાનું હવે તમે ચટણી રોટલો ખાજો તમારી ગેંગમાં માન નાખી જવું પડશે મારો બધો પીધેલો ઉતરી ગયો ના દિયોનો તમે તો મને માર્યો ટાઈમ કીધી 50 ની ટાઈમ લેવા જઈ પણ પેલો બેનું કરી ગયો. આપણું કરી ગયું આજ મગાભાઈને એક માણસો પેલું આવડું બચ્ચું છેતરી ગયું મારે હવે મેહોણા મારું ના ખોલી હવે મારે ફોસી ખાવી પડશે એ પેલો કહે છે કે મગાના બધાને ખબર પડી જાય કે મગાની ગેંગને ચકમાં આવીને નીકળી ગયું હવે આપણે મળી ગયો એ કાલ ભાઈ તું રાજસ્થાન જતો રે તું યુપી બિહાર જતો રે તું મહારાષ્ટ્ર જતો રે અને હું તો જઉં છું હવે કેનેડા
આ મારા ચપ્પલનું ઠેકોણું નહીં, તમને હું ઠેકોણું કરું લે? આ તમે મારા ચપ્પલ તૂટી જાય. લાય ભાઈ, આ ચાવી તો બાવી તો બધું લઈ જાઉં ઘેર. ભાઈ, હવે છોકરો વખત શું? વાત રહ્યું. બધું તો ના હોય. મારી કોઈની ખાતરી બધું. આવો, ઓનાનો બંધ કાઢો. પેલો ભાઈ માલ લઈને આવશે કે નહીં આવે? અરે આવશે, મને વિશ્વાસ તો એના ઉપર, એટલે એનો માલ લઈને આવશે જ. તું આવશે? ફાઇનલ 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 આવશે જ. આપણે જોઈએ. હા આવજો. જેવું ભાઈઓ બોલ ભાઈ. હા ભાઈ, રાકા તું બચીને આવતો રહ્યો? લારા ભાઈનો જ માલ હા હા ભાઈનો માલ. હા લો તમારો માલ. અરે રાકાના રાજમાં તમે હવા લો અને કદી ફેલ જાય મિશન, એવું કદી થયું આજે ઘડી? તમારે ચેલો કોમ પટાવે? પટાયા યાર, તારા પર વિશ્વાસ તો છે. પછી યાર વિશ્વાસ રાખવાનો. હવે બીજો કોમ હોય તો મને કહેતા રહેજો. હા હા કોઈ પતી ગયો. જેવી રીતના બચ્યું હોય તો મને જ ખબર હે. રાકા હા. ત્યાં તું કરી કેવી રીતે, તું કેવી રીતે બચીને આવ્યો? એનું જોવું હો? હા જો. આઈ જાઓ ફ્લેશબેકમાં. હારી બુદ્ધિ મારી ચાણા કોમમાં આવશે. મકાન તો હારી બુદ્ધિથી કોમ લેવું પડશે, નકર મગજ ઇન્ટેલિજન્ટ મગજ વાળો પકડી જ પાડશે માલ. એક કામ કરું, માલ હું અંતર દઉં, બીજો વ્યક્તિ લઈ જાઉં અને અમો કોખરા ભર દઉં. હા હા, માલ કાઢી દેવા દે. માલ કાઢી દેવા, માલ ભર દઉં. માલ એવું છે કે આપી નહીં, માલ હોય ભર દઉં અને કોખરા ભર દઉં. એટલે મગાન ખબર ના પડો તો મગાનું મગજ એટલે હા હા આખું ઘઉં વેચીને વેચાઈ જાય, પણ એ ના વેચાય કે દી બધા વેચીને વેચાય એવું છે. એટલે ભરા ભરના ભરું કોકરા એટલે હાલ લાગે. બસ બધાની ભરવાના કઈ લોકો પડી જાય, પોસ્ટ તૂટી જાય તો લોચો પડી જાય. હા કમ્પ્લીટ લાગે છે, અવાજ આવે છે. મગાન તો હાર ઢુલ્લું બનાવી દેવું. કોમ ગમી ને આપણું? હા ગમે, મજબૂત કોમ આ તારું તો યાર. કાલ પૈસા ટ્રાન્સફર કરી દેજો 25,000 બરોબર. થઈ જાય તારા 25,000. અને એના ઉપર 100-200 કરી દેવો, પેટ્રોલ ના કરી દેજો. ના ના યાર, સારું એને કરી નાખશું. સારું કોમ તે ગાડી આલ્યું એટલે આપી દેવું તને પૈસા. હારું હેડો રામ ભાઈ મળીએ. હા કોમ બોમ પડે તો ફોન કરજો હા, આપણે. હા. બરોબર, હારું હેડો તો નીકળીએ. હા. દવાખાને જવું હતી તમારે. હા તો શું કે ભાઈબંધ, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો. અને આવા ને આવા બીજા કોમેડી વિડીયો જોતા હોય તો હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ટાઈગર ગ્રુપ જે જરૂર. જય માતાજી.